દાહોદ અમદાવાદ હાઈવે પર સર્જાયો છે અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા છે। લીમખેડા નજીક પાણીયા ગામ પાસેનો બનાવ છે। ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બની છે ઘટના। બાઇક પર સવાર બે યુવાનોને લીધા છે અડફેટે। અકસ્માત સર્જી ટેન્કર મૂકી ટેન્કર ચાલક ફરાર થયો હતો। અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે જ કપકમાટી ભર્યા મોત થયા છે। દાહોદ અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા છે। તો લીમખેડા નજીક પાણીયા ગામ પાસેનો આ બનાવ છે, જ્યાં ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ બનાવ બન્યો છે। બાઇક સવાર બે યુવાનોને અડફેટે લીધા છે। અકસ્માત સર્જી ટેન્કર મૂકી ટેન્કર ચાલક ફરાર થયો છે। હાલ તેને તપાસ થઈ રહી છે। અકસ્માતનો ગુનો નોંધાયો છે। બંને યુવકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે। ત્યારે લીમખેડા નજીક પાણીયા ગામનો આ બનાવ છે। ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યું અને કાબુ ગુમાવતા જ એક બાઇક સવાર અને સાથી પાછળ બેઠેલા મિત્રનું બંનેનું મૃત્યુ થયું છે। બંનેના મૃતદેહને હાલ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। ટેન્કર ચાલક અત્યારે ફરાર છે, તેને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી છે। બાઇક પર સવાર બે યુવાનોને અડફેટે લેતા બંનેના કમકમાટી ભર્યા મોત થયા છે। બંનેને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા છે। 108 ને તાત્કાલિક બોલાવી હતી। આ સાથે જ તમામ સ્થાનિક લોકો પણ ત્યાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। અકસ્માતનો ગુનો નોંધી પોલીસે ટેન્કર ચાલકને શોધવા માટે ચક્રો ગતિમાન કરાયા છે। મહત્વનું છે કે બાઇક પર સવાર બે યુવાનો જઈ રહ્યા હતા અને અચાનક ટેન્કર ચાલકે કાબુ ગુમાવતા બંને યુવાનના મૃતદેહને પીએમ અર્થે મોકલાયા છે।